તો સ્વાગત છે બધાનું પાર્ટ 2 માં અને આપણે બધા દોસ્તારો વારે નીકળી ગયા છીએ તોરણિયા મેળામાં જવા માટે. આપણા ભાઈ નયનભાઈ આવી ગયા છે બ્લોગમાં. તો બાકીનો આગળનો બ્લોગ આપણા નયનભાઈ કન્ટિન્યુ રાખશે. આપણે રસ્તામાં અડધે પૂગી ગયા હતા અને પછી આપણે થોડોક આપણે સારો એક વસ્તુ વ્યૂ દેખાણો એટલે આપણે એમ થયું કે ભાઈ થોડીક આપણે રીલે ઉતારીએ ગાડીની. તો આપણે એક મસ્તીને થોડાક ટૂંકમાં સિનેમેટિક શૂટ ઉતાર્યા છે. આપણે એની મસ્તીની રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરશી. તમને ઇન્સ્ટામાં જોવા મળી જાય. બાકી અહીંનો વ્યૂ હું તમને ચેક. આપણે નયનભાઈ ઊભા છે અને બાકી અહીંયા કંઈક આવો વ્યૂ હતો ને આવી રીતે આપણે કંઈક ગાડી રાખી હતી ને થોડાક આપણે સિનેમેટિક. તો હવે આપણે સીધા મળીએ બધાને મેળામાં. અત્યારે અમે ગયા હતા દર્શન કરવા મંદિરે. અહીંયા કણે અહીંયા ટ્રાફિક પછી અહીંયા ટ્રાફિક એટલો હતો કે અમે બધા જોઈને જ એને પાછા આવ્યા કારણ કે ટ્રાફિક બહુ જાજો છે એટલે હવે દર્શન કરવા આપણે પછી જાય. એક સીન થઈ ગયું આપણા ગ્રુપ વાળા બને. ભાઈ જે પણ લોકો મેળામાં આવતા હોય એના માટે ખાસ સૂચના એ પોલીસ દ્વારા મારવામાં આવેલી છે. ખિસ્સા કાતરીથી સાવધાન. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ભાઈ મૂકવા આવ્યો એટલે હવે આપણે ટૂંકમાં મેળો જોઈ ને મેળામાં એક બે રાઈડ પણ કરશે ભાઈ. હવે આપણે અહીંયા મૂકવા આવ્યા છીએ મેળામાં. આપણે ફાઇનલી ટિકિટ લઈ લીધી છે આ ઝૂલામાં બેસવાની. તો અત્યારે ચાલુ છે. હવે ઉપર ત્યારે આપણો વારો આવશે. અત્યારે ચાલુ ઝૂલો તમને બતાવું. હવે ઝૂલો ઉપર ત્યારે આપણો વારો આવશે. બધા અમે અત્યારે ઝૂલામાં બેસવાની 7 જણા છે. ગાઈસ ફાઇનલી હવે આપણે ઝૂલો ઉપર રહી ગયો અને હવે આપણે બેસવાનો વારો આવી ગયો. આયા તો ફાઇનલી આપણે અત્યારે ઝૂલામાં બેસી ગયા. તો ભાઈ બધા અમે એક આરે અત્યારે બેસી ગયા છે. તો અત્યારે હવે લોડિંગ નું કામ ચાલુ છે અને અહીંયા અત્યારે ગેટ બેટ વગેરે ધમધમાટી ખોલે છે. ઓકે ભાઈ આવો કઈક હતો આપણો ઝૂલાનો સફર. એક નંબર રાઈડ હતી ભાઈ. મજા આવી ગઈ. પૈસા વસૂલ થઈ ગયા. તો હવે આપણે ઉતરવું જોવાની છે. ઓકે આપણી રાઈડ એન્ડ થઈ ગયો હવે. તો હવે આપણે બીજી રાઈડમાં મળીએ. 7 ટિકિટ ચેક ઇન થઈ ગયો. હવે આપણે અંદર આવી ગયા. હા બધાના ફોટા પાડી દો પેલા આપણે. હાલો ભાઈ આપણે ટોલી મળી ગઈ છે. આપણા ભાઈ બધા આગળની ટોલીમાં છે. 2 જણા આપણે 4 જણા એક ટોલીમાં છે. તો હવે આપણે આગળ જઈ મેળામાં આટો મારવા. તો અત્યારે અમે હવે જાય છીએ પ્રસાદી લેવા. ઓકે ફાઇનલી આપણો વારો આવી ગયો છે. હવે તો આપણે હવે જમવાની થાળી લઈ લઈએ.
ઓકે, હવે આપણે ફાઇનલી થોડોક પ્રસાદ લઈ લઈ. તો આવા હતા આપણે રામાપીર ભગવાનના દર્શન, ને છેલ્લે અત્યારે આપણે દર્શન કરી લીધા છે. તો આવો કંઈક હતો આપણે મેળાનો અનુભવ, ને બહુ મજા આવી મેળામાં. તો મળીએ આપણે બધાને કાલે એક નવા વ્લોગમાં.